હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ને ટેમ્પટિંગ એવું કાજુ કરીની સબ્જી, જે બધાને ખૂબ જ ભાવશે ને જો એકવાર બનાવીને ખાશો તો ખરેખર કહું છું કે આંગળા ચાટતા રહી જશો. તો જરૂરથી બનાવજો ને આ સબ્જી રેસ્ટોરન્ટ કરતાં પણ ખૂબ જ સરળ રીતથી બનાવીશું ને હોટલ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવું આપણે બનાવીને સ્ટાર્ટ કરીશું. તો તેના માટે આપણે શું શું જોઈશે તેની આપણે બધી સામગ્રી પહેલાં જોઈ લઈએ. તો અત્યારે તેના માટે જોઈશે 3 મોટી ડુંગળી, જેને મેં આવી રીતે મોટા ડાઈસ કરીને કાપી લીધી છે, અને તીખા 4 લીલા મરચાં, 1 કપ કાજુ, આ કાજુ શાક માટે છે, અને 1 તમાલપત્ર, 4 થી 5 મરી અને 2 લવિંગ, 4-5 સૂકા લાલ મરચાં, 2 એલાયચી, 10 થી 15 જેવી લસણની કળીઓ, અને આ કાજુ મેં ગ્રેવી માટે લીધા છે તો એક નાની વાટકી, અને 1 વાટકીથી વધારે અને ત્યાં સુધી 2 જેટલા ટામેટાં, તેને મેં મોટા મોટા કટ કરી લીધા છે. તો હવે બનાવીશું તેની ગ્રેવી માટે આપણે એક હેવી બોટમવાળું પેન લીધું છે, અને તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ નાખી, પછી તેમાં આપણે સૂકા લાલ મરચાં નાખી દઈશું અને એલાયચી નાખીશું. તજ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, 1 તમાલપત્ર, 2 લવિંગ, 4 થી 5 મરી, આટલું બધા ખડા મસાલા નાખી દેવાના છે, અને સાથે કાજુ, આ 8 થી 10 જેટલા કાજુ ગ્રેવીમાં એડ કરવાના છે આપણે. હવે બધી જ વસ્તુને આપણે થોડીવાર સાતળી લઈશું, જેથી ખડા મસાલા થોડા સંતળાઈ જાય. હવે તેમાં આપણે ડુંગળી એડ કરવાની છે. તો ખડા મસાલા વધારે બહુ સાતળવાની જરૂર નથી. પહેલાં આપણે લસણ એડ કરી દઈશું. તો લસણને પણ 1 થી 2 મિનિટ જેટલું સાતળી લઈશું, અને પછી ડુંગળી અને ટામેટાં, મરચાં, જે બીજી બધી સામગ્રી છે તેને એડ કરવાના છે. તો આ બધું સંતળાય છે ત્યાં સુધી તમે મને એ કહો કે તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટથી જુઓ છો. તો હવે આપણે જુઓ, તેમાં મરચાં એડ કરી દીધા અને સાથે ડુંગળી એડ કરી દીધી. ડુંગળી જો તમારે ગ્રેવી વધારે જોઈતી હોય તો મીડિયમ સાઇઝની 4 લેવાની. અત્યારે મેં મીડિયમ સાઇઝની 3 ડુંગળી લઈ અને મોટા મોટા ડાઈસના આવી રીતે ટુકડા કરી લીધેલા છે. એકદમ ઝીણી સમારવાની જરૂર નથી, આવા મોટા મોટા ટુકડા જ આપણે લઈ લેવાના છે. અને ધીમા તાપે પહેલાં થોડીવાર સાતળીશું, અને પછી હાઈ ફ્લેમ ઉપર આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. તો હવે જોઈ શકો છો થોડી ટ્રાન્સપરન્ટ એવી ડુંગળી થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે કટ કરેલા ટામેટાં લઈ લઈશું, અને ટામેટાને પણ મોટા મોટા ટુકડામાં જ કટ કરવાના છે. હવે 2 મિનિટ તેને પણ સાતળીશું. જો તમે આવી રીતે કાજુ કરીની સબ્જી બનાવશો તો ટેસ્ટ ખૂબ સરસ એવો લાગશે, અને એમ જ આપણે કાચું ડુંગળી અને ટામેટું જ સાતળીને બનાવીશું તેનો ટેસ્ટ પણ અલગ આવે છે, પણ રેસ્ટોરન્ટમાં આ સ્ટાઇલથી હોય છે. તો એકવાર તમે આવી રીતે બનાવજો. હવે ટામેટાં ચડી જાય ત્યાં સુધી ઢાંકી અને તેને રહેવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ. ટામેટાને ચડતા વાર પણ નથી લાગતી. તો હવે તમે જોઈ શકો છો કે ટામેટાં આપણા ચડી ગયા છે. હું તમને સ્પેચ્યુલાથી દબાવીને બતાવું કે ટામેટાં કેવા આપણા ચડી જાય એવા હોવા જોઈએ. અને ડુંગળી પણ તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આપણા ટામેટાં પણ સરસ એવા થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી લેશું અને આ ગ્રેવીને ઠંડી થવા દઈશું. ઠંડી થાય અને પછી તેની ગ્રેવી બનાવી લઈશું. જો ગ્રેવી બનાવતી વખતે તમારે મિક્સર ફરે નહીં તો તમારે 2 ટીપા જેટલું પાણી એડ કરવાનું, લગભગ 2 ચમચી લઈ લેશો તો પણ ચાલશે. તો હવે બધું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેની ગ્રેવી બનાવી લઈશું. અને એ જ પેનમાં આપણે હવે કાજુને થોડા સાતળવાના છે. તો પહેલાં બધી જ ગ્રેવી માટેની આપણે સામગ્રી લઈ લઈશું અને તેને ગ્રેવી બનાવીને તૈયાર કરીને સાઈડમાં મૂકીશું. હવે એ જ પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું બટર લઈ લઈશું. બટર તમારે લેવું હોય તો પણ ચાલે, અને તેલ લેવું હોય તો પણ ચાલે. અત્યારે મેં બટર લીધેલું છે જેથી ટેસ્ટ ખૂબ સરસ એવો આવે. હવે બટર ઓગળે પછી તેમાં આપણે કાજુ લેવાના છે, અને કાજુને મેં જે તમને બતાવે ત્યારે આખા હતા, અત્યારે મેં આવી રીતે 2 ટુકડા કરી લીધેલા છે. તો તેવી રીતે તમારે 2 ભાગ કરી લેવાના, અને એકદમ ધીમા તાપે કાજુને શેકવાના છે.
તો હવે કાજુને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. વધારે ગોલ્ડન બ્રાઉન નહીં, એકદમ હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે હવે થઈ ગયા છે. તો હવે કાજુને પણ આપણે નીકાળી લઈશું. આટલા જ ગોલ્ડન બ્રાઉન કરવાના છે. વધારે કરશો તો કાજુનો ટેસ્ટ થોડો અલગ લાગશે. તો તેને પણ મેં ડીશમાં નીકાળી દીધા છે અને સાથે ગ્રેવી પણ બનાવીને તૈયાર કરી લીધી છે. તો હવે બંને તૈયાર છે. તો ચાલો હવે આપણે સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે એ જ પેનમાં આપણે 2 થી 3 મોટી ચમચી તેલ લઈ લઈશું. તેલ એકદમ ગરમ થાય પછી તેમાં આપણે જીરું એડ કરીશું અને પછી તમારે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે. અને જ્યારે જીરું તતડી જાય પછી તેમાં આપણે કટ કરેલું લસણ એડ કરીશું અને સાથે જ આદું પણ એડ કરી દઈશું, જેથી બંને એકસાથે થોડા સંતળાઈ જાય. તો હવે આદુને એડ કરી લઈશું. હવે બંને થોડું સાતળી લઈશું, જેથી લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય અને લસણની કચાશ પણ આપણને ન લાગે. અને જો તમારે ખાલી ગ્રેવીમાં જ લસણ એડ કરવું હોય તો આમાં ન કરવું. હવે ગેસ એકદમ ધીમો કરી અને કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખીશું અને તરત જ આપણે જે ગ્રેવી બનાવીને રાખી હતી તે ગ્રેવીને એડ કરી દઈશું. ગેસને મીડિયમ આપણે એકદમ તાપ પર રાખી દેવાનો છે, જેથી આપણી ગ્રેવી નીચે દાજે નહીં અને સરસ એવી આપણને હલાવતા અને સાતળતા પણ ફાવે. તો તમારે જેવું તમે કાશ્મીરી લાલ મરચું નાખો એવું તરત જ તમારે ગ્રેવી એડ કરી દેવાની છે. હવે બધું જ સરસ એવું સાતળી લઈશું. ગ્રેવીને આપણે સરસ એવી સાતળી લેવાની છે અને સાઈડમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે તેને સાતળવાની છે. તો હવે ગ્રેવીમાં તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે બધા મસાલા એડ કરીશું. મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો, આટલું એડ કરી અને સરસ એવું આપણે સાતળી લઈશું. મસાલાને જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે પછી જ બધા મસાલા એડ કરીને સાતળવાના છે, જેથી તમારો મસાલાનો ટેસ્ટ એવો જ રહે. તો હવે તમે જોઈ શકો છો કે મસાલા પણ સરસ એવા સંતળાઈ ગયા છે. અત્યારે ગ્રેવી ખૂબ જ થીક છે, તો તેને ઢીલી કરવા માટે તેમાં આપણે અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. તમારે કોઈ પણ રેસીપી બનાવવી હોય ત્યારે તમારે પાણી એડ કરવાનું થાય તો તમારે તેમાં ગરમ પાણી જ એડ કરવું, જેથી તમારી રેસીપીનો ટેસ્ટ એવો ને એવો જ રહે. તમે ઠંડુ પાણી એડ કરશો તો ટેસ્ટ તેનો ચેન્જ થઈ જશે. હવે સરસ એવું આપણે બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને ગ્રેવીને આપણે થોડીવાર થવા દેવાની છે. તો તેને હવે આપણે ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું. હવે આપણી ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે થોડું થોડું તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણે જે કાજુને શેકીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને મિક્સ કરી અને ફરીથી તેને સરસ એવું આપણે થવા દેવાનું છે. તો વધારે મિક્સ કરવાની જરૂર નથી. કાજુ એડ કરીને ઢાંકી દેવું અને 2 થી 3 મિનિટ માટે સરસ એવું સબ્જીને થવા દેવું. તો હવે આપણું સબ્જી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તેલ પણ ખૂબ જ સરસ એવું છૂટું પણ પડી ગયું છે અને શાક પણ એનો કલર પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે. તો હવે આપણે આ શાકને સર્વ કરવાનું છે. વધારે હવે રાખવાની જરૂર નથી. ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી લઈશું, કેમ કે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે ધાણા નાખીને આપણા શાકનો ટેસ્ટ થોડો વધારે આપણે વધારીશું. સબ્જી આપણું તૈયાર છે. તો આ સબ્જીને તમે રોટલી કે પરોઠા સાથે સર્વ કરો. કોઈ ગેસ્ટ આવે તો થોડું વહેલાથી ગ્રેવી બનાવીને રાખો અને પછી કાજુને બધું નાખી અને સર્વ કરો. તો ચાલો હવે આપણે આપણી રેસીપી સર્વ કરીએ. તો કાજુ કરીની સબ્જી ખૂબ જ ટેમ્પટિંગ એવી બનીને તૈયાર છે. તમે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે આ સબ્જી બનાવો અને ગેસ્ટને પણ ચખાડો. તમારા ગેસ્ટ શું વખાણ કરે છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.
તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. ફ્રેન્ડ્સ, તમે કોઈ નવી રેસીપી શીખવા માગતા હોય તો પણ મને તમે જરૂરથી કોમેન્ટમાં કહેજો, તો હું તમને તે રેસીપી શીખવાડીશ. અને તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ મને જરૂરથી કહેજો.